નમસ્કાર। અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક વખત દબાણ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા છે અને ગીર ગઢડાનું આ પીછવી ગામ છે, જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। તંત્રની જે ટીમો છે, ટીડીઓ, ગીર ગઢડા મામલતદાર અને અન્ય જે કર્મચારીઓ છે તે અહીંયા પર મોટી સંખ્યામાં પહોંચ્યા છે। વહેલી સવારે જ આ ગામની અંદર એવું જાણવા મળ્યું હતું કે માગણી પણ હતી કોઈની, તો ગામની અંદર સ્વાગત નિવારણ કાર્યક્રમની અંદર મુદ્દો ઉઠવો હતો અને ત્યારબાદ અહીંયા પર આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે શેરીઓ છે ગામતળની, આ ગામતળની શેરીઓના જે મકાનો છે અને મકાનો બહારના જે ઓટાઓ છે, આ ઓટાઓને અને જે દબાણો છે તેને દૂર કરવાની તંત્ર દ્વારા અહીંયા પર કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી। એવું પણ જાણવા મળ્યું હતું કે અનેક લોકો દ્વારા એનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। પોલીસનો અહીંયા પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ને ગામની 2 થી 3 શેરી છે જેમાં દબાણ દૂર કરવાની કામગીરી છે તે વહેલી સવારથી અહીંયા પર શરૂ કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામો એવા છે જ્યાં ગૌચરણ પર બુલડોઝર છે તે ફરી રહ્યા છે। આ સિવાય આ જે પીછવી ગામ છે એવું પણ જાણવા મળ્યું છે કે સૌપ્રથમ પીછવી ગામનું ગામતળ છે, આ ગામતળના દબાણો છે તે અત્યારે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બની શકે કે હવે પછી ગૌચરણ છે તેના ઉપર પણ બુલડોઝર ફરી શકે છે, કારણ કે લાંબા સમયથી જે ગ્રામ્ય પંથકો છે, આ ગ્રામ્ય પંથકોની અંદર ગૌચરણો છે અને આ ગૌચરણો પર દબાણો હોવાની ફરિયાદો છે તે ઉઠી રહી છે। અને ત્યારબાદ છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારોની અંદર જિલ્લા કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા, તેના દ્વારા અનેક ગામોની અંદર દબાણો દૂર કરવાની સાથે સાથે જે ગૌચરણો છે તેના દબાણો પણ હવે દૂર થઈ રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ગામ છે ત્યાં કંઈક આ પ્રકારની તંત્રની કાર્યવાહી છે તે યથાવત છે। મતલબ કે હજુ પણ ગીરના જથ્થાબંધ એવા ગામો છે જ્યાંથી ફરિયાદો ઉઠી રહી છે કે એ ગામોની અંદર જે ગૌચરણો છે, ગૌચરણો પર દબાણ છે અને આ દબાણને દૂર કરવાની માંગ થઈ રહી છે। એક મિનિટ RM ત્રિવેદી, ટીડીઓ ગીર ગઢડા। ત્રિવેદી સાહેબ, અહીંયા પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, કેટલી ફરિયાદો મળી હતી, આ કયું ગામ છે, કેટલા વિસ્તારમાં દબાણો છે, કેટલા દિવસ આ દબાણો દૂર કરવામાં લાગશે? આપણે ગઈકાલે આના માટે પોલીસ પ્રોટેક્શન માંગેલું હતું અને ગયા મહિનામાં જિલ્લા સ્વાગતમાં અહીંથી પીછવી ગામના એક વ્યક્તિનું ફરિયાદ હતી કે ભાઈ ગામમાં જેટલા ઢગલા છે, જેટલા ઓટલા છે, જેટલા રોડને નડતરરૂપ દબાણો છે એ તમે તાત્કાલિક દૂર કરાવો। એના માટે આપણે આની પહેલાં પણ ડ્રાઈવ કરેલી હતી, પણ ત્યારે આપણે 50% જેટલું કામ કરેલું હતું અને આજે આપણે પાછું ફરીથી રોડને નડતરરૂપ જે દબાણો છે એ આપણે પાછું ફરીથી સ્ટાર્ટ કર્યું છે। કેટલા દબાણો આ વિસ્તારમાં, કેટલી શેરીઓ છે? અત્યાર સુધીમાં આપણે 45 દબાણદારોના ઓટલા, પથ્થરના ઢગલા, કચરાના ઢગલા એવું આપણે દૂર કરેલું છે। હજી 20 થી 25 જેટલા દબાણદારોનું દૂર કરવાનું બાકી છે, એ લગભગ આજ સાંજ સુધીમાં પૂરું થઈ જશે। હજી 3 જેટલા બાથરૂમ છે અને એક નાનકડી દુકાન પણ છે। આની ગૌચરણની પણ ફરિયાદ છે, પણ એને હજી ગ્રામ પંચાયત દ્વારા સર્વે કરેલો છે અને એને ગ્રામ પંચાયત દ્વારા 3 નોટિસ આપીને ત્યારબાદ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેટલા વિસ્તારમાં છે અહીંયા ગૌચરણ? 400 વીઘા જેટલાની ફરિયાદ છે। સર, ઉમેજ ગામ અહીંયા કે નજીક કાલે ઉગલા ગામ છે, તો ત્યાં કેટલા દબાણો? આપણે પરમ દિવસે અને 2 દિવસ સુધી આપણે જૂના ઉગલા પણ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરેલ હતી અને એમાં આપણે 170 વીઘા જેટલું ગૌચરનું દબાણ દૂર કરેલ છે અને હવે કોઈ જૂના ઉગલા ગામે ગૌચરમાં કોઈ દબાણની કોઈ ફરિયાદ નથી। અહીંયા કોઈ વિરોધ જોવા મળ્યો છે? ત્યાં વિરોધ હતો, આજુબાજુના ગામનો અને સ્થાનિકનો પણ વિરોધ હતો, પણ એ તો આપણે સરકારી કાર્યવાહી પોલીસની સાથે રાખીને પૂરી કરી છે। પીછવીમાં વચ્ચે અત્યારે એક ફરિયાદ મળી હતી કે કોઈ લોકો વિરોધ કરતા હતા, પણ એમને પણ આપણે સૂચના આપીને કાર્યવાહી પૂર્ણ કરાવી છે। હજી આપણે હરમડિયા બાકી છે, હજી ધોકડવામાં પણ થોડું બાકી રહી ગયેલું છે, પછી આપણે નવા ઉગલા છે, અંબાડા છે, હજી જે ગામોમાં આપણને ફરિયાદ મળતી જાય છે એમાં આપણે કાર્યવાહી કરતા જઈએ છીએ।
મારું નામ કાસમભાઈ સુલેમાનભાઈ શેખ, મુકામ પીછવી, તાલુકો ગીર ગઢડા. કાસમભાઈ, શું થયું હતું આખી વિગત? આખી વિગત તો એવો કે આજે ડિમોલેશન કરવા માટે આવ્યા હતા તાલુકા પંચાયતમાંથી, ગ્રામ પંચાયતમાંથી જેસીબી લઈને. એટલે તો મેં તાલુકા પંચાયતમાંથી અધિકારી આવ્યા અને મેં કીધું કે ભાઈ ડિમોલેશન તમે કરવા આવ્યા, અગાઉ આવ્યા હતા ત્યારે મેં વાંધા અરજી આપેલી છે, વાંધા અરજીનો કોઈ હજી નિર્ણય આવ્યો નથી, તો તમે એનો નિર્ણય આવે પછી તમે પાડશો? તો નહીં, તમારું મકાન તો ઓટી તો પાડવાની જ છે અમારે, એટલે અમે તો અમારું કામ કરીને જ રહીશું. એ રીતે હું મારી ઓટીએ બેઠો હતો તો પોલીસવાળાએ મને 3-4 પોલીસવાળાએ પકડી અને જબરજસ્તીથી મને જીપમાં બેઠ દીધો, છાતીની અંદર 2-3 ઢીકા માર્યા. એકવાર તો ખૂન નીકળ્યું હતું, પછીનું ખૂન નીકળ્યું નથી. દવાખાને આવ્યા છીએ, દવાખાને હજી કોઈ, અત્યારે અમે દવાખાને આવ્યા છીએ અને બાપ દીકરી 2 દવાખાને આવ્યા છીએ અને અત્યારે અમારી સારવાર ચાલુ છે.